હેલો, જય શ્રી કૃષ્ણ એવરીબડી. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. અમે જય શ્રી મજામાં. કૃષ્ણ. તમે કેમ છો? Oh, good. આજનું ટોપિક એ છે કે like lot of us deal with finding a balance કે બધું લાઈફ હેક્ટિક લાઈફમાં તમને બેલેન્સ કેવી રીતે કરી શકે, તમારા માટે ટાઈમ કાઢો, કામ માટે ટાઈમ કાઢો, એની અમે વાત કરવાના છે કે અમે બધા શેર કરીશું how we deal with it, right? Finding a balance in chaos of everyday life is so important. It's so important. પહેલા હું job કરતી હતી, that was a struggle, I tell you, because full-time job karo, then come back, and then you have to do cooking, look after kids, everything. Pota mate, it's so hard to take out time. I was lucky that at least like I had family support કે kids ને take care કરતા હતા, so and even ખાવાનું બનાવવાનું ને all that, my sasu used to help me, so I was able to spend a little bit of time with kids, but it's very difficult, like but I હું શું કરતી કે બધું food prepping ho like weekend માં કરી દેતી અમુક, તો પછી weekdays માં easier પડે, so but after getting laid off, I was so busy taking care of my mother-in-law too, like in my helping with daughter's wedding and everything. So it's always, hectic. So, but one thing I do is I always take out an hour for myself now, at least an hour every day in the morning. I do morning routine, ne તે થોડુંક સ્ટ્રેચિંગ કરું, યોગા કરું. એ ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, because if you're not good yourself, then તમારું ફેમિલી પણ સફર થાય, because you're stressed out, right? એટલે તમારા પોતા માટે ટાઈમ કાઢવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. Yeah, that's true. અને ઘણી બધી વખત આપણને સો મેની ટાઈમ સુધી વિચારતા રહેતા હોઈએ છે કે મારે આ કરવું છે, કે કંઈક બીજું કરવું છે, કોઈ નવી હેબિટ સ્ટાર્ટ કરવી છે, રાઈટ? જેમ રેખાબેન કહે છે કે તમે યોગા કરો છો, કે સ્ટ્રેચિંગ કરો છો, સો ઘણી બધી વખત આપણે સો મેની વીક્સ કે મંથ્સ ખાલી વિચારવામાં જ સ્પેન્ડ કરી દેતા હોઈએ છે. સો ફોર મી વોટ વર્ક્સ બેટર ઇઝ હેવિંગ અ ડેડલાઇન કે ચલો અત્યારે બહુ બિઝી છે ટાઈમ, તો મે બી હું 1 or 2 વીક પછી સ્ટાર્ટ કરીશ, બટ આફ્ટર દેટ આઈ હેવ ટુ સ્ટાર્ટ, રાઈટ? સો Yeah. જ્યારે આપણને ડેડલાઇન ના આપીએ ને, ત્યારે આપણે ઓલવેઝ કંઈક નવું સ્ટાર્ટ કરવાના હોય તો એને આપણે ડ્રેક કરી જ રાખીએ છીએ, બીકોઝ Yeah. લાઈફ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી બિઝી. આપણને એક પછી એક, વન બાય વન, કોક ને કોક નવા ટાસ્ક આવતા રહેવાના છે. સ્પેશિયલી જ્યારે કિડ્સ નાના હોય, કે જેમ રેખાબેન કહે છે કે કિડ્સની વેડિંગ હોય, ફેમિલી ફંક્શન હોય, ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે તમે ડે ટુ ડે લાઈફમાં તમારા માટે ટાઈમ કાઢો. બટ વેન વી મેક અ સ્કેડ્યુલ કે આપણે ડેડિકેટેડ ટાઈમ કાઢવાનો છે મોર્નિંગમાં ઓર ઇવનિંગમાં, ઇધર વી ગો આઉટ ફોર જસ્ટ અ વોક, ઇવનિંગ વોક ઓર મોર્નિંગ વોક, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અને બહુ જરૂરી છે આપણા લોકો માટે કે આપણે આપણા પર ધ્યાન રાખીએ, કેમ કે આપણે જ્યારે અમુક એજ પર પહોંચી જાય, દેન વી રિયલાઇઝ કે આપણે બધું કરી લીધું, પૈસા કમાઈ લીધા, સારા પ્રમોશન્સ લઈ લીધા લાઈફમાં, બટ આપણે આપણું જ ધ્યાન નથી રાખ્યું, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે બધી વસ્તુ જો તમે કરી રહ્યા છો તો એને એન્જોય કરવા માટે તમારી હેલ્થ સારી વધારે હોવી જરૂરી છે અત્યારે. રાઈટ. ને લાઈક હું પહેલેથી બધાને ખબર જ છે કે લાઈક હું સાથે જોબ બી કરું છું ને આ બિઝનેસ બી રન કરું છું, પણ મને યુઝ્યુઅલી જ્યારે મેં મારું કેરિયરનું સ્ટાર્ટ કર્યું હતું ને, ત્યારે મને ઘણી વાર ક્વેશ્ચન થતા કે જે બહુ હાઈ લેવલ પોઝિશનના ડિરેક્ટર હોય, કાં તો વીપી કે જે પણ હાઈ ઓથોરાઇઝ પર્સન હોય, તો ઘણા બધા પર્સન મેં જોયા કે લાઈક દે આર સો ફિટ વિથ ધેર બોડીઝ, ધેર રૂટીન, ધેર લાઈફ ને એમ કરીને. તો લાઈક ઓફકોર્સ એ લોકોની જોબનું એવું હોય તો લાઈક એમનું સ્કેજ્યુલ આખું ટાઈટ હોય ને સાથે ધ્યાન તમે ઘરે જાઓ તો ઘરે બી કિડ્સ, વાઇફ, હોમ, ફેમિલી, વોટ એવર. તો લાઈક એ લોકો કેવી રીતે લાઈક બોડીને બી ટાઈમ આપતો હોય, એમના કિડ્સની પાછળ બી ટાઈમ આપતો હોય, અને ફેમિલી. કેમ કે જ્યારે તમે ઇન્ટ્રોડક્શનમાં સાંભળો તો એ લોકો કે અમે આ જગ્યાએ ફરવા ગયા હતા, હું યુઝ્યુઅલી વીકેન્ડમાં અમે આવું કરીએ, વર્ક ડેઝમાં હું આવું કરું, એમ કરીને. તો લાઈક ઇટ્સ બેઝિક સો સિમ્પલ કે એ લોકોનું આખું લાઈક રૂટીન જ સેટ કરેલો હોય કે લાઈક મારે મોર્નિંગમાં આ ટાઈમ મારો વર્કઆઉટનો છે, તો એ મારો ટાઈમ વર્કઆઉટનો, દેન દે ગો એન્ડ વર્ક. પછી ઘર આવીને બી એમનો 1 hour જે હોય તે ટોટલી ડેડિકેટેડ ફોર ધેર વાઇફ, ફેમિલી, કે જે પણ એ લોકોનું. ઘણા લોકોને લાઈક મને યુઝ્યુઅલી સાંજે વર્કઆઉટ કરવાનું ફાવે, તો મારો બી એક રૂટીન છે કે સાંજે હું 1 hour કે હાફ એન અવર ધીસ ટોટલી ફોર
વર્કઆઉટ, પછી ફેમિલી ટાઈમ હોય, આવી રીતે મીટિંગ હોય તો મંડે આપણી યુઝ્યુઅલી આ મીટિંગ હોય તો આ ટાઈમ મીટિંગ માટે સેટ છે કે એવી રીતે. તો લાઈક આપણે આપણી જાતે જ સ્કેડ્યુલ બનાવવું પડે. આપણે આપણું જે પણ વર્ક ટાસ્ક હોય સેટ કરવું પડે. ઓફકોર્સ દેર માઇટ બી સમ સ્ટફ કે અચાનક આવી જાય ઓલ ધ ટાઈમ, બટ આપણી લાઈફ છે, આપણે ડિસિઝન આપણે સ્કેડ્યુલ ચેન્જ કરી શકીએ. મેં ઘણી વાર એવું બી જોયું છે, આઈ લિટરલી સી કે એ લોકોનું એક રૂટીન હોય, સ્કેડ્યુલ હોય, એ રૂટીન ફોલો ના થાય ને તો લાઈક ધે લિટરલી ગેટ મેડ. એ લોકોને ગુસ્સા આવે, એ લોકો લાઈક ફ્રસ્ટ્રેટ થઈ જાય. પણ ઇટ્સ ઓકે, ધેટ્સ ફાઇન. Life is unpredictable. We don't know what will happen. So it's better just go with the flow, and then you just adjust that time in a later tomorrow or maybe in a weekend or something. I usually happen it with me કે મારે યુઝ્યુઅલી મારી વાઈફને હેલ્પ કરતો હોય તો ઘણી વાર ટાઈમ બહુ લાગી જાય બિકોઝ કોલેજનું એપ્લિકેશન હોય તો આઈ ડોન્ટ નો હાઉ લોંગ ડઝ ઇટ ટેક. તો લાઈક ઘણી વાર આઈ વોઝ લાઈક ઇટ્સ ઓકે, આજે જો નહીં થાય તો દેટ્સ ફાઇન, આઈ કેન ડુ ટુમોરો. તો લાઈક ફ્લેક્સિબિલિટી ઇઝ ઓલ્સો ઇઝ અ કી રોલ આપણા બધા ફાઇન્ડિંગ એવરી ડેના લાઈફમાં કે ઘણી વાર કઈ વસ્તુ નથી થતી તો ઇટ્સ ઓકે, ડોન્ટ જસ્ટ બી હાર્ડ ફોર યોર સેલ્ફ. બોડી તમારી છે, તમારે લાઈક તમારે એનર્જી રાખવાની છે તમારા કામ માટે. ડિપેન્ડ કે તમે કયું વર્ક કરતા હોય. અમુક લોકો લેબર વર્ક કરતા તો લિટરલી એ લોકોને લાઈક થાક બહુ લાગી જાય ઘર આવીને. તો લાઈક જસ્ટ do rest. You don't have to be like that much activity to do or something. So like it's better કે તમે તમારું બોડી માઇન્ડસેટને ધ્યાનમાં રાખીને just તમારો આખો ડેનો પ્લાન આઉટ કરો and then follow that plan. You will be fine. Yeah. That's true. Yeah, like finding balance is very important, right? અને એવું નથી કે આપણે બધા તો લાઈક નાનેથી જ મોટા એવી રીતે થયેલા છે. આપણા પેરેન્ટ્સને જોયેલા છે, ગ્રાન્ડ પેરેન્ટ્સને બી જોયેલા છે કેવી રીતના કામ કર્યું છે એ લોકોએ, કેવી રીતના ટાઈમ આપણા માટે કાઢ્યો છે, રાઈટ? અને લાઈક આપણે જો ઇન્ડિયામાં આપણે લાઈક ગ્રોન અપ થયેલા છે તો આપણને ખબર છે મલ્ટીટાસ્કિંગ, લાઈક આપણે સ્કૂલે બી જતા હતા, હોમવર્ક બી પતાવતા હતા, અને ઇવન આપણે થોડો પ્લે ટાઈમ બી એવી રીતના આપણે બહાર ફ્રેન્ડ્સ જોડે કાઢતા હતા, રાઈટ? સો સેમ થિંગ વર્ક લાઈફ બેલેન્સ બી એવું જ છે કે તમારે એવરી ડે નું લાઈક એટલીસ્ટ યુ કેન લાઈક તમે ટુ ડુ લિસ્ટ બી એવરી ડે કરી શકો કે તમારે કાલે શું કરવું છે આજે બી તમે પ્લાન આઉટ કરી શકો. બિકોઝ બધાને અહીંયા એડવાન્સમાં આપણું સ્કેડ્યુલ ખબર જ હોય છે કે કાલે ક્યાં જવાનું છે, કઈ અપોઇન્ટમેન્ટ્સ છે, શું નહીં, રાઈટ? કિડ્સને કયા ક્લાસીસ છે, કેટલા વાગ્યાના છે, કયું ટુર્નામેન્ટ છે, બધું જ આપણને એડવાન્સમાં ખબર જ હોય છે. સો એને પ્લાન આઉટ કરીને બી તમે તમારો ડે પ્લાન કરીને બી તમારો એડિશનલ ટાઈમ તમે કાઢી શકો છો એમાંથી બી, કે તમારે પોતાના પર્સનલ હેલ્થ માટે કે પર્સનલ વસ્તુ માટે જે બી કરવું હોય એ રીતના. લાઈક તમને કંઈક લાઈક તમે બહાર બી જઈ રહ્યા છો તો બી તમે એમાંથી બી થોડો ટાઈમ તમારા માટે બી કાઢી શકો છો અને તમે એને એન્જોય કરી શકો છો. લાઈક જેવું રાજી કોઈ એવી રીતના ના થાય તો બી કઈ એવું રશ કરવાની જરૂર નથી કે બીકોઝ આજે જ તમારો લાસ્ટ ડે છે એવું નથી, રાઈટ? તમારી જોડે આખી લાઈફ પડી છે, તમારી જોડે ઘણા બધા એવા ચાન્સ આવવાના છે કે તમે ફરીથી બી શરૂ કરી શકો છો જ્યાંથી તમે છોડ્યું છે ત્યાંથી, કે તમે આગુ પાછું બી કરી શકો છો. સો ધીમે ધીમે તમે કન્સિસ્ટન્સી પર આવી શકો છો. એવું બી નથી કે આજથી ચાલુ કરેલો રોજ બસ એ જ કરે રાખો, એવું બી નથી, રાઈટ? સો આપણા બોડીનું, આપણા માઇન્ડનું, લાઈક ટૂંકમાં તમારી લાઈફનું તમારે જ ડિસિઝન લેવાનું છે. સો વાય નોટ આજે લો કે કાલે, રાઈટ? પણ એટલીસ્ટ કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે. અને અત્યારે તો એટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે કે તમારે યાદ રાખવાની બી જરૂર ના પડે. તમને નથી ખબર કેવી રીતના તમારો ડે પ્લાન કરો છે તો તમે એને બી પૂછી શકો છો ને એ બી તમને આખો તમારો ડે પ્લાન કરીને આપી શકે છે, રાઈટ? પ્લસ સ્માર્ટફોન્સ, હવે તો બધાની જોડે સ્માર્ટફોન્સ છે, તો તમે રિમાઇન્ડર્સ યુઝ કરી શકો છો. અને સ્માર્ટફોનમાં બી એવા ઘણા બધા સારા ફીચર્સ આવી ગયા છે. એમાં બી તમારે પહેલા તો આપણે લાઈક કઈ લિસ્ટ બી બનાવીએ ને તો પેપરમાં લખતા હતા, હવે તો એ બી લખવાની કે નોટ ડાઉન કરવાની જરૂર નથી પડતી, રાઈટ? સો સ્માર્ટફોન તમને બધાની જોડે છે, વી ઓલ નો કેવી રીતના યુઝ કરવાના છે. સો એનો બેનિફિટ આપણે લેવો જોઈએ, નોટ ઓનલી લાઈક સ્ક્રોલિંગ કરવામાં અને ટાઈમ, જોડે જોડે આપણે લાઈક એનો બી લાઈક સારા વેમાં યુઝ કરવો જોઈએ કે જેથી તમને લાઈક તમારા ટુ ડુ લિસ્ટમાં બી હેલ્પ થશે, રિમાઇન્ડર બી તમને સેટ થઈ જશે કે જેથી રશ બી નહીં થાય અને અહેડ ઓફ ટાઈમ તમને ખબર બી હશે કે ચલો આ વસ્તુ પતી ગઈ છે તો હવે નેક્સ્ટ તમારે કયા પ્રોજેક્ટ કે કયા ગોલ બાજુ તમારે મૂવ ઓન કરવાનું છે, રાઈટ? સો બેલેન્સ રાખવું બહુ જરૂરી છે એવરી ડેની લાઈફમાં. અધરવાઇઝ બેલેન્સ ના હોય તો પછી તમે બધી બાજુ ડિવાઈડ થઈ જાઓ અને પછી એન્ડ ઓફ ધ
ડે તમને એવું લાગે કે કશું પત્યું જ નથી, મારું આ બી બાકી રહ્યું, પેલું બી બાકી રહ્યું, બધામાં તમે થોડા ડિવાઈડ થયા હોય તો કશું જ ના પતે. એનાથી બેટર કે જે કામ લો છો એને એના ફૂલ ફોકસમાં એને પહેલા પતાવો અને નેક્સ્ટ ડે તમે બીજું કામ કરી શકો. Yeah, it's like a cycle. એક વસ્તુ પતે ને બીજું ચાલુ કરવાનું. I used to be in that cycle, right? કે પણ હવે last 2 years થી my daughter's લગ્ન થઈ ગયા ને I'm not working anymore. You know, business and travel, that's all I do. kind of. એટલે આ બિઝનેસના લીધે મને હવે મારે પોતા માટે બહુ ટાઈમ મળે છે. So which I love. I feel like so much better at 50 than 40 because 40 was hectic life. But Ave is so peaceful, you know, so I can travel with my husband anytime. We're going for a 5-day break next week, you know, but spending time with family, taking time with family is very important, you know. I agree. હું કામ કરતી IT job કરતી હતી ત્યારે sometimes kitchen can be messy. I don't care. I spend time with the kids first. પછી Yeah. પેલું તો રહે જ, you know, like, so you have to set your priorities, right? So Yeah. I hope કે તમે બધાને અમારું જે શેર કર્યું તે હેલ્પ કર્યું હશે ને તમને પણ આવું કંઈ બેલેન્સ લાઈફ જોતી હોય તો અમારો ડિજિટલ બિઝનેસ અમે તમને ખબર છે અમે કરીએ છીએ. સો I found it very useful because હવે 2-3 કલાક હું મારા ટાઈમે કરું ને પછી then I have time to do my business, right? એટલે તમે જો ક્યુરિયસ હોય લર્ન કરવા માટે કે તમે પણ આ બિઝનેસ કરી શકો કે નહીં તો અમારી વેબસાઇટ પર તમે જાઓ અને વેબિનાર છે અમારું ફ્રી વેબિનાર, નો પ્રેશર, જસ્ટ ઇન્ફોર્મેશન, તો તમે ચેકઆઉટ કરી શકો છો. અને thank you for joining us today. I hope we can bring some more exciting episode in the future. Okay? Namaste. Yeah. Thank you. Jai Shri Krishna. Bye. Bye-bye. Bye.